હવે આદરણીય હસમુખભાઈ શુભેચ્છા પ્રગટ કરશે. આપ આરએસએસના સ્વયંસેવક છો. વર્તમાન સક્રિય સેવા કાર્ય કરેલ ગુજરાત સરકાર દ્વારા આપને સામાજિક કાર્યકર્તા તરીકે સન્માનિત કરવામાં આવેલ છે. આદરણીય હસમુખભાઈ શુભેચ્છા પ્રગટ કરશે. આજના વલેટવા ગામમાં બ્રહ્માકુમારીના પવિત્ર સ્થાનના ઉદ્ઘાટન પ્રસંગે મંચસ્થ પુણ્યાત્મા, સામે બેઠેલા સૌ આ વિચારને પુષ્ટ કરનારા કાર્યકર્તા બંધુ ભગીની, તરુબેને થોડો મારો વધારે પરિચય આપી દીધો છે. આમ તો હું સંઘનો એક સામાન્ય સ્વયંસેવક, એટલે સમાજમાં ક્યાંય પણ સારું કામ થતું હોય અથવા કરવા જેવું લાગતું હોય એમાં અમે સંઘના સ્વયંસેવક તરીકે હું જ નહીં પણ બધા જ સ્વયંસેવક સદાય અગ્રેસર હોતા હોઈએ છીએ. એટલે હું પણ આ સેન્ટરના કોઈ નાના મોટા કામમાં આવ્યો હોઈશ. મારા માટે સૌભાગ્યની એક બીજી વાત એવી છે કે મારા પરિવારના 3 લોકો, 2 મારી દીકરીઓ ને એક મારા ભત્રીજા એ બ્રહ્માકુમાર ને બ્રહ્માકુમારી તરીકે સમર્પિત થયેલા છે. એ બંને જ્યારે આવી પ્રવૃત્તિમાં જોડાયા ત્યારે કદાચ પરિવારમાં એવું લાગતું હોય કે ભાઈ ખોટો સમય જીવનનો જવાનો છે, પરંતુ આ બધી વાતો સાંભળ્યા પછી એવું લાગે. અને અમે પણ સંઘમાં અમારે ત્યાં 2 પ્રકારની કેડર હોય છે. એક પોતાનું ઘર બહાર છોડીને પૂરો સમય સંઘનું કામ કરનારા, જેને અમે પ્રચારક કહીએ છીએ, એ આજીવન અવિવાહિત રહીને સંઘનું કામ કરતા હોય છે. અને બીજા પોતાનો પરિવાર સાચવીને પણ વધુમાં વધુ સંઘ કાર્યમાં પોતાનો સમય આપતા હોય છે. એટલે મને એક આનંદ છે કે મારા પરિવારમાંથી મારુતિબેન, અર્પિતાબેન અને રાજેશભાઈ, આ 3 પુણ્યાત્માઓ અહીંયા સક્રિય રહી. અને એવા સેન્ટરમાં બીજા લોકોને પણ એક દિશા મળે, સારી વિચાર કરવાનું, આત્મચિંતન કરવાનું, સમાજ માટે કંઈક અને પોતાના માટે પણ આત્મ ઉન્નતિ કરવા માટેનું સ્થાન એ આજે આપણી સમક્ષ ઉદ્ઘાટિત થયું છે. મને લાગે છે કે એમાં જવા આવવાનું અને એને એ સ્થાનનો ઉપયોગ કરનારા સૌનું, જેમ ભાઈજીએ કીધું એમ, કલ્યાણ જ થવાનું છે. અને માત્ર વ્યક્તિનું કલ્યાણ એકલાનું નથી થવાનું, સમાજનું પણ કલ્યાણ થવાનું છે. કે જ્યારે એક સારો વિચાર સમાજની વચ્ચે પ્રવાહિત થતો હોય ત્યારે સમગ્ર સમાજ, બાકીનો એની સાથે જોડાયેલો, એ પણ એનાથી અનુકંપિત થાય છે. એટલે એના એ વિચારોથી એ પણ સ્વસ્થ બને છે, સ્વચ્છ બને છે. એટલે આ સ્થાનનો આ પ્રકારનો ઉપયોગ થતો રહે અને ખૂબ સુંદર આગળ જતાં એનો વિકાસ થાય. અને જે પ્રકારની એની યોજના પાછળનો જે ઉદ્દેશ હોય એ ફળીભૂત થાય એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર આદરણીય હસમુખભાઈ.